31ની ઉજવણીને લઈને અમદાવાદમાં હજુ નથી મળી મંજૂરી. શહેરમાં હજુ સુધી એક પણ આયોજનને મંજૂરી નથી મળી. 16 જેટલા આયોજકોએ મંજૂરી માટે માંગ કરી છે. ફાયર, લાઉડસ્પીકર સહિતના નિયમો મુજબ મંજૂરી આપવામાં આવશે. પોલીસ વિભાગ તમામ ડોક્યુમેન્ટ રજૂ કર્યા બાદ મંજૂરી આપશે. 31st પાર્ટીની ઉજવણી માટે આયોજકો ખૂબ ચિંતામાં છે, કારણ કે આજે 31 ડિસેમ્બર તો થઈ ગઈ, સાંજ પડી ગઈ, પરંતુ હજી સુધી આયોજનને મંજૂરી આપવામાં નથી આવી. ફાયર, લાઉડસ્પીકર સમગ્ર મામલે આને લઈને મંજૂરી આપવામાં આવશે. તમામ ડોક્યુમેન્ટ્સને બધું જોઈને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવશે, પરંતુ હજી પણ મંજૂરી નથી મળી, જેના કારણે આયોજકોમાં ખૂબ ચિંતા છે. કારણ કે લાખો રૂપિયા ખર્ચીને એ લોકોએ આખું આયોજન કર્યું હોય અને જો મંજૂરી ના મળે તો આખા આયોજન પર અને એમના પૈસાનું પાણી પણ થઈ જાય, એટલે ખૂબ ચિંતામાં છે તેઓ. પોલીસ વિભાગ તમામ ડોક્યુમેન્ટ રજૂ કર્યા બાદ મંજૂરી આપશે. 31ની સાંજ થઈ ગઈ છે, છતાં પણ હજી મંજૂરી નથી મળી, જેને લઈને આયોજકોમાં ખૂબ ચિંતાનો માહોલ છે. ફાયર, લાઉડસ્પીકર સહિતના નિયમો મુજબ મંજૂરી આપવામાં આવશે, પરંતુ હજી મંજૂરી આપવા નથી આવી, જેને લઈને હાલ ચિંતાનો માહોલ આયોજકોમાં જોવા મળી રહ્યો છે. સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાયા છે. દીપક, અત્યારે અમદાવાદમાં 31st પાર્ટીના આયોજકો ખૂબ ચિંતામાં છે, કારણ કે સાંજ પડી ગઈ છે, પરંતુ હજી મંજૂરી નથી મળી આયોજનને. બિલકુલ કશિશ, ક્યાંક જે થનગનાટ અમદાવાદીઓમાં જોવા મળી રહ્યો છે કે તેઓ 31મી પાર્ટીની ઉજવણી કરશે, પરંતુ તેમના માટે સૌથી મહત્વના સમાચાર છે કે અત્યાર સુધી પોલીસ દ્વારા આ તમામ આયોજકો છે કે જેમને પાર્ટી માટે થઈને મંજૂરી નથી આપવામાં આવી. 16 જેટલા એવા આયોજકો છે કે જેમના દ્વારા 31મી ઉજવણી માટે ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું અને મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી. ફાયર અને લાઉડ સ્પીકર જેવી તમામ બાબતોને લઈને હાલ તપાસ થવામાં આવી રહી છે. ત્યારબાદ જ મંજૂરી આપવામાં આવશે, એટલે કે છેલ્લી ઘડી આ તમામ આયોજકોને ક્યાંક મંજૂરી મળે તેવી શક્યતા છે, પરંતુ જેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેમના જીવ તાતને ચોટ્યા છે. બીજી તરફ જેમના દ્વારા પાસીસ ખરીદી લેવામાં આવ્યા છે કે આજે 31st છે અને આજે રાત્રે તેઓ ઉજવણી કરશે, નવા વર્ષના વધામણા કરશે, એ તમામ લોકોના જીવ તાતણે છે, કારણ કે હજુ સુધી મંજૂરી નથી મળી. જો પોલીસ મંજૂરી નહીં મળે તો આયોજકો જે છે તેમને ક્યાંક તકલીફ થઈ શકે છે, પરંતુ હવે છેલ્લી ઘડીએ પોલીસ આ આયોજકોને તમામ તપાસ પૂર્ણ થયા બાદ મંજૂરી આપી શકે છે. પણ અત્યારે હાલ આયોજકો જે છે તેઓ ક્યાંક ચિંતામાં મુકાયા છે. કશિશ, આભાર દીપક સમગ્ર વિગતો બદલ. ત્યારે આયોજકોમાં હાલ ચિંતા છે, સાથે તમામ લોકો કે જેમણે જગ્યાના પાસ ખરીદી લીધા છે તેઓ પણ પાર્ટી કરશે તો ક્યાં કરશે જો મંજૂરી નહીં આપવામાં આવે, એ પણ સવાલ છે.